जय माताजी मित्रों, जय माताजी ने राम राम मित्रों। तो આપણે યુટ્યુબમાં સ્વાગત છે ચેનલની અંદર અને અત્યારે આપણે છે ને આજે બોરનું મુહૂર્ત કરવાનું છે એટલે આપણા શેઠ અને સોનાગરા પરિવાર એકત્રિત થયા છે અને નવી વાડી છે, નવી વાડીની અંદર બોર કરવાનો છે। તો બોર છે મિત્રો આપણે 4 તારીખની અંદર બોર કરવાનો હતો અને બોરનું મુહૂર્ત આપણે આજે સવારની અંદર ચાલુ કરી દીધું છે અને મહારાજ પણ આવી ગયા છે। બ્રાહ્મણ એમ કે ને મહારાજ, હા એ તો બ્રાહ્મણ જ કહેવાય અને ચાલુ કરી દીધું છે માતાજીનું કંઈક આરતી બારતી। તો જુઓ અને હવે બ્રાહ્મણને એકલા ગાવામાં મજા નથી આવતી એટલે કંઈક ડીશ થાળી બાળી લીધી છે, લાગે છે મને કંઈક ઢોલક બનાવી દીધી છે, વાજિંત્ર બનાવી દીધું છે અને ચમચી લઈ લીધી। જો ચાલુ છે ને અને પછી પડખે આપણે કાંતિભાઈ બેઠા છે। જો કાંતિભાઈને બેસવાની જગ્યા નહીં મળતી એટલે તાડપત્રી ઉપર નથી બેસતા અને સાઈડમાં બેસીને કંઈક કડશા બળશાને કંઈ હાથ લગાડી રહ્યા ઊભા થાય છે। ચાકુ બાકુ કંઈ લીધું છે એવું લાગે। ખોડિયાર બોરવેલ છે ભાઈ, બોરની ગાડી આવી છે। જો અત્યારે આપણે શેઠની વાડી આવી પહોંચી છે, બરાબર ગાડી કમ્પ્લીટ આવી ગયું છે એમ એટલે હવે મુહૂર્ત અને ડ્રાઈવર પણ ગાડી ધીમી ધીમી લાવે છે અંદર વાડીની અંદર। જેને કામ કરવાવાળા ભાઈ બહાર રસ્તો બતાવી દે છે, બરાબર ગાડી આવે છે નવી વાડી છે આપણે ધીમી ધીમી આવી છે ક્લિયર બોલું છે ત્યાં તો જોયું છે પણ કોણે આવી છે આવી જાય ને આપણે હા ખુદને પોણે લાગે આપણે હા વધારે ઊંડું આવ્યું તો બસ પાણી આવી જશે। જો ફૂટ અંદાજમાં જો તો આ છે ભાગનું કામ અને મિત્રો આપણે માણસોને ગમે એટલું આપણે સેવા કરીએ ને તો આપણને ભગવાન આપે। ધુમાડા કાઢવા લાગ્યું, પાણી ફૂલ આવી ગયું। જો તો આ છે નસીબના ખેલ છે, બરાબર ધૂર્ય ફરીને પાણી હાલે, આમાં પાણી ઘટે કોઈ દી।
ના ઘટે. 10 વીઘામાં કેટલું પાણી જોઈએ? પછી આ બાજુ 10 વીઘામાં આવી જાય એટલે લાઈન નાખીએ. જૂની વાડીમાં પણ આવે, નવી વાડીમાં પણ ફરે. પાણી બહુ મસ્ત આવી ગયું કે બરાબર. તો આપણો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો બરાબર. અને જોતા રહેજો. આવા નવા વિડીયો આપણને જોવા મળશે. ત્યાં સુધી રામ રામ.